ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ કોણ? કેમ કે જ્યારથી સી.આર. પાટીલે કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યારથી અનેક વખત ચર્ચાઓ થઈ ચૂકી છે કે હવે મારી જગ્યા ઉપર કોઈ બીજાને મૂકો. ત્યારે હવે આ ચર્ચા થતાં જ નવા અધ્યક્ષને લઈને આખી રેસની અંદર છેલ્લા કેટલાક સમયથી નામોની અનેક ચર્ચાઓ થઈ કે શું ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષનું નામ જે ચર્ચાઈ રહ્યું છે એ આવશે ખરા? એક તરફ ગુજરાતની અંદર ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને આજે ચર્ચાઓ થઈ રહી છે. એ ચર્ચાઓની વચ્ચે હવે મહત્વની વાત એ કે ત્રણ નામો જે ચર્ચાઈ રહ્યા છે, શું આ ત્રણ નામોની ચર્ચા થતાની સાથે જ આ ત્રણમાંથી કોઈની પસંદગી થશે કે પછી આ ત્રણ નામોની ચર્ચાની વચ્ચે ભાજપ કોઈ નવું નામ લાવે છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ભાજપના પ્રદેશ પ્રમુખ હવે કોણ બનશે? આ મુદ્દાની ચર્ચા તેનો પૂર્ણ વિરામ ક્યારે જોવા મળશે તે એક રહસ્યમય વાતની જેમ એક રહસ્ય છે. સી.આર. પાટીલની ટર્મની વાત જ્યારે થઈ રહી હતી તો એવી ચર્ચાઓ હતી કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થાય, ગુજરાતની અંદર 2 બેઠકની પેટા ચૂંટણીઓ પૂરી થાય, એ બાદ સી.આર. પાટીલની ટર્મ પૂરી થશે અને કોઈ નવા પ્રદેશ પ્રમુખ આવશે. પરંતુ નવા પ્રદેશ પ્રમુખની શરૂઆત થશે એ આ પરિણામો આવ્યા બાદ એ ચર્ચાઓ હતી, પરંતુ એ થયું નહીં. કેટલાક નામ ચર્ચામાં છે, પરંતુ એ પણ આપણે જણાવી દઈએ કે હજી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ભાજપે કોઈક નામ પર મહોર નથી લગાવી. પરંતુ હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનવાના છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે. જો કે આ ચર્ચાઓની વચ્ચે ગુજરાતની અંદર ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક ચર્ચા એવી પણ છે કે ગુજરાત પ્રદેશના ભાજપના પ્રમુખ જ્યારે નવા આવવાના છે, એ નવા આવનારા પ્રદેશ પ્રમુખ એ ચોંકાવનારું નામ આવે તો કદાચ નવાય નહીં. કેમ કે ભાજપ દર વખતે એ નામ એક ચોંકાવનારું સામે લાવીને મૂકે છે. હાલ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખને લઈને 3 નામો ચર્ચાઈ રહ્યા છે અને ત્રણ નામો એ ઓબીસી સમાજની અંદરથી સામે આવી રહ્યા છે. જેમાંનું પહેલું નામ સાંસદ દેવુસિંહ ચૌહાણનું છે. એક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દરેક વખતે પ્રદેશ પ્રમુખે મુખ્ય ભૂમિકાની અંદર સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતની અંદરથી આવતા હોય છે, તો આ વખતે જો મધ્ય ગુજરાતને આ પદ મળે તો દેવુસિંહ ચૌહાણ એ માટે સક્ષમ અને તેઓ પ્રદેશના સંગઠનની અંદર સંગઠનના એ તમામ હોદ્દાઓથી તેઓ વાકેફ છે. દક્ષિણ ગુજરાતમાંથી સી.આર. પાટીલ આવ્યા હતા, તેની પહેલા જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણીને લાવવામાં આવ્યા હતા, કારણ કે પાટીદાર ફેક્ટર એ 2017ની અંદર ચાલતું હતું. સૌરાષ્ટ્રમાંથી પણ તેઓ આવતા હતા, એ વખતે દરમિયાન ચર્ચાની અંદર પણ હતું. જો કે હવે મધ્ય ગુજરાતને ફરી એક વખત જો ચાન્સ મળે તો મધ્ય ગુજરાતની અંદરથી ભાજપને મજબૂત થવાનો પ્રયાસ છે. કેમ કે એક ચર્ચા એ પણ છે કે ભાજપ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મજબૂત છે, મધ્ય ગુજરાતની અંદર મજબૂત નથી. અને જો મધ્ય ગુજરાતની અંદરથી મજબૂત કરવા હોય તો મૂળ ભાજપના નેતાની કોઈ પસંદગી કરવામાં આવે કે જે મધ્ય ગુજરાતની અંદરથી ભાજપને એ ઉગારીને લાવી શકે, જેનું નામ દેવુસિંહ ચૌહાણ છે. હવે ચર્ચા એ થાય કે દેવુસિંહ ચૌહાણની સાથે બીજું કોણ મૂળ ભાજપ સાથે જોડાયેલા હોય અને વર્ષોથી ભાજપની સાથે રહેલા હોય અને મૂળ ભાજપી નેતા તરીકે જો કોઈની પસંદગી કરવામાં આવે તો, અને એમાં પણ એ સાંસદ હોવા જરૂરી, તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ આ ઘટનામાં મોખરે આવે છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુડ બુકમાં તેમનું નામ સામેલ છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. એક નાનામાં નાના કાર્યકરથી શરૂ કરીને આજે ભાજપના એ રાજ્યસભાના સાંસદ પણ બન્યા છે અને ઓબીસી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પણ તેઓ છે. આ ઘટનાની હવે જ્યારે વાત કરવામાં આવે કે મયંક નાયકનું નામ, તો અનેક વખત તેમના કાર્યને લઈને તેમને જે કામગીરી પ્રદેશના સંગઠનની માટે કરી છે, પ્રદેશ ભાજપ માટે કરી છે, તેમની માટે તેમને અનેક વખત એપ્રિશિએશન પણ મળ્યું છે. એટલે કે તેમના વખાણ થયા છે. તેમના કાર્યના તેમની સાથે તેઓએ ગાંધીનગર લોકસભા ચૂંટણીની જવાબદારી પણ તેમને નિભાવી હતી અને પરિણામ શું કંઈ આવ્યું એ સૌ કોઈને ખબર છે.
ભાજપ માટે જ્યારે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા હોય છે ત્યારે મયંક નાયકે એ ન માત્ર ઉત્તર ગુજરાત પરંતુ એ તેમને જે જવાબદારી સોંપવામાં આવતી હોય છે એ જવાબદારી તેમને નિભાવી છે. પરંતુ હવે એક ચર્ચા એ છે કે શું મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણ આ બંને વ્યક્તિ એ ગુજરાત ભાજપની વર્ષ 2022માં જે રેકોર્ડ બ્રેક સીટો આવી હતી એ 27માં લાવી શકશે કે એની આસપાસ પણ આંકડો આપી શકશે ખરા? કેમ કે હાલ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે પ્રમાણે મજબૂત થઈ રહી છે ને તેની સામે કોંગ્રેસ એ મજબૂત થવા માટે તેમના સંગઠનને નીચેથી લઈને ઉપર સુધી બદલાવવા માટેના પ્રયત્નો એ ચાલી રહ્યા છે. આ તમામની વચ્ચે 27ની ચૂંટણી ગુજરાતની અંદર રોમાંચભરી જોવા મળશે. જે પણ પ્રદેશ પ્રમુખ આવશે તેની એ સૌથી મોટી મહત્વની વાત એ છે, તેની માટે ટફ વાત એ છે કે જે નવા પ્રમુખ આવશે તેની માટે લિટમસ ટેસ્ટ માટેની ચૂંટણી આવનારા 6 મહિનાની અંદર આવવાની છે. એટલે પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ તેમણે કામગીરી શરૂ કરવાની છે. આ સાથે એક ચર્ચા એ પણ છે કે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ આવશે તો નવું મંત્રીમંડળ પણ જોવા મળશે. ભૂતકાળમાં પણ આપણે અનેક વખત જોયું છે કે જ્યારે નવા પ્રદેશ પ્રમુખ આવે છે તો મંત્રીમંડળની અંદર બદલાવ થાય છે. કેટલાક નેતાઓ કે જે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હોય છે તેમને કેબિનેટ મંત્રી તરીકેનો ચાન્સ મળતો હોય છે. કેટલાક નેતાઓ એવા પણ હોય કે જે ભૂતકાળની અંદર મંત્રી રહી ચૂક્યા છે તેમને વર્તમાનમાં ફરી એકવાર મોકો મળે. જોકે આ તમામની વચ્ચે દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકની સાથે સાથે વધુ એક નામ પણ ઓબીસી નેતા તરીકે ચર્ચાની અંદર છે અને જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે સક્ષમ પણ છે. આ નામ છે રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્મા એ અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય છે ને વર્તમાન સરકારની અંદર તેઓ મંત્રી પણ છે. ઓબીસી સમાજમાંથી પણ આવે છે અને અહીંયા તેમની જ્યારે વાત કરવામાં આવે તો એ સૌથી મહત્વની વાત એ રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આ તમામની ગુડ બુકમાં તેમનું નામ સામેલ છે. જે પ્રમાણે ગુજરાત ભાજપની અંદર વર્ષ 2022માં 156 સીટો રેકોર્ડ બ્રેક બેઠકો આવી એ જ પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021ની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ હતા અને એ દરમિયાન તેઓ રેકોર્ડ બ્રેક સીટો લઈને આવ્યા હતા અને એના જ કારણે તેમનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ આ તમામની વચ્ચે ભાજપ હંમેશા સોશિયલ એન્જિનિયરિંગ તરીકે પણ જોતું આવ્યું છે અને સામાન્ય રીતે આપણે જોયું છે કે જે નામ મીડિયામાં ચાલતા હોય એ નામથી કોઈ અલગ નામ એ ભાજપની અંદર સામે આવતું હોય છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે સી આર પાટીલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનશે અને તેઓ બન્યા પણ ખરા. અને પાટીલે પ્રમુખ બનતાની સાથે જ અનેકે રેકોર્ડ તેઓ લઈને આવ્યા, અનેકે રેકોર્ડ તેમને સર્જ્યા પણ ખરા અને ગુજરાત માટે એટલી બેઠકો જીતીને આવ્યા કે જે ભૂતકાળની અંદર ક્યારેય નહોતી થઈ. જોકે ભૂતકાળમાં જ્યારે જીતુ વાઘાણીએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ હતા ત્યારે તેમના સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલનના કારણે તેઓ ચર્ચામાં પણ હતા. પરંતુ એક ચર્ચા એ પણ છે કે જીતુ વાઘાણીએ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે એક નવું પોલિટિક્સ ગુજરાતની અંદર શરૂ થયું હતું. એ નવું પોલિટિક્સ છે કે નારાજ એ રાજકીય પાર્ટીથી ધારાસભ્ય, નારાજ એ રાજકીય પાર્ટીના નેતાઓ એ ગુજરાતની અંદર પક્ષ પલટો કરીને ભાજપ સાથે જોડાયા હતા. સૌથી વધુ ધારાસભ્યો, સૌથી વધુ નેતાઓ જો કોઈ પક્ષ પલટો કરીને કોઈ સંગઠનની અંદર અથવા કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા હોય તો એ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એ જ્યારે જીતુ વાઘાણી હતા એ દરમિયાન હતું. ત્યારે હવે ફરી એક વખત એ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત એ ચોંકાવી શકે તેવી પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે આ એ નામ જે અમે આપને જણાવ્યા આ ભાજપની રાજકીય સંગઠનની અંદર હાલની આ 3 નામોની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. આ 3 નામોની ચર્ચા એ કમલમ ખાતે પણ થઈ રહી છે કે આ 3માંથી કોઈ એક વ્યક્તિ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બની શકે છે. પરંતુ હજી સુધી આ નામને લઈ કોઈ ખુલીને સામે નથી આવ્યું. ત્યારે જોવાનું રહેશે કે 2027ના સારા પરિણામોની આશા એ કયા નેતા પાસેથી રાખવામાં આવે છે અને સાથે જ એક એ પણ આશા કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ચાલુ વર્ષે ડિસેમ્બર માસમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેને લિટમસ ટેસ્ટ કહી શકાય કે જે નવી બનેલી મહાનગરપાલિકા, જૂની મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામની ચૂંટણીઓની અંદર નવા પ્રદેશ પ્રમુખે પોતાનું કઈ રીતે પરફોર્મન્સ બતાવી શકે છે તેના આધારે નક્કી થતું હોય છે કે આવનારા સમયની અંદર 27 માટે પ્રદેશ પ્રમુખ રાખવા કે કેમ. હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ આવશે અને કોણ આ ચેલેન્જને સ્વીકારશે. તમારું શું માનવું છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈ અને જે અત્યારે નામોની ચર્ચાઓ થઈ રહી છે ચર્ચાઓને લઈ કે શું આ વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બને અથવા તો આ રાજકીય નેતાએ પ્રદેશ પ્રમુખ બને તો ગુજરાત ભાજપને એ આગામી સમયમાં ઉગારી શકે?
તમારા ધ્યાને એ કોણ એ મુખ્ય ચહેરો અથવા કયું નામ કે જે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સક્ષમ છે, અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.